કુદરતના કહેર અને ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ મહામૂલો પાક જે ખેડૂતનો છે એ કમસે કમ 200 વીઘાની આસપાસનો પાક જે નષ્ટ થઈ રહ્યો છે. અગાઉ જે 6 મહિના પહેલા આ જે ડભોઈ કરજણ હાઈવે બન્યો તે સમયે આજે અત્યારે અમે જ્યાં આગળ ઊભા છે ત્યાં બોક્સ નારાની રજૂઆત કરવામાં આવેલી હતી. તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાર પછી અહીંયા થઈ જશે, પણ એ લોકોએ કાયમી વિકલ્પ ના કરતા એને ટેમ્પરરી વિકલ્પ કરી અને અત્યારે એમના પાપે ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે પાછળ જે ખેડૂતોનો 200 વીઘાનો મહામૂલો પાક જે ખલાસ થઈ ગયો છે એને જવાબદાર કોણ થશે અને ખેડૂતોને વળતર કોણ આપશે? એવી સરકારને અમારી રજૂઆત છે કે આ જે નુકસાન થયું છે એની અમને વળતર આપે. આના લીધે એવું થયું છે કે અત્યારે જો આ બોક્સ નાડું અહીંયા તૈયાર રહો તો આ ખેડૂતોનો પાક બચી જાત અને પાણી નીકળી જાત, પણ જે વારંવાર રજૂઆત કરવા છતાં બી પીડબ્લ્યુડી અને આરએનડી દ્વારા કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અહીંયા જોઈએ તો વધારે પડતો દિવેલા, કપાસ, આ બંને જે પાક છે એ બંનેને પૂરેપૂરું નુકસાન છે. અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ એક પણ ખેતરની અંદર પાણી ના હોય એવું દેખાતું નથી.